તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય વિડીયો. તો ફરી પાછા મસ્ત મજાનો બ્લોગ લઈને આપણે આવી ગયા. ભાઈ અત્યારે વાગી ગયા છે 3:30 થઈ ગયા. ભાઈ 3:30 થઈ ગયા ને આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. ભાઈ કેટલા દિવસથી આપણે બ્લોગ તો નાખતા હતા, પણ લગભગ આપણે ગયા ને સગાઈમાં એમાંથી આપણે 2 બ્લોગ તો મિસ થઈ ગયા છે. ભાઈ 2 બ્લોગ મિસ થઈ ગયા, કારણ કે ત્યાં આપણે થોડા કામમાં હતા અને એ કામમાં તમને મજા ના આવે ને એટલે મને નતા ઉતાર્યા બ્લોગ. આમ તો અમે ફોટા પડાવવા ગયા હતા, એ તમે આપણે બ્લોગ જોયો હશે. તમે થોડાક આપણે બ્લોગ બનાવ્યા હતા, તો એ બ્લોગ જરાક જોતા હોય છે ને. હમણાં આપણે યુટ્યુબમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે. યુટ્યુબમાં પ્રોબ્લેમ એ છે કે આપણા વોચ ટાઈમ આપણા ઘટતા જાય છે, વધતા નથી, ઘટતા જાય છે. એનો પ્રોબ્લેમનો વાંધો હોય જરાક કોમેન્ટ કરી દો તમને કોઈને ખબર હોય તો. ભાઈ એવું કેમ થતું હોય છે? મારે 50 વોચ ટાઈમ હતા અને ભાઈ 40 થઈ ગયા, 10 ઘટી ગયા. ભાઈ એનું કારણ શું છે? હું બ્લોગ તો ડેલી નાખું જ છું, પણ મારા વ્યૂ નહીં આવતા, એના કારણે એવું થતું હોય છે મારા અંદાજે. તો કાંઈ વાંધો નહીં, સબ કુછ દેખ લેંગે. અત્યારે આપણે નીકળી જવાનું છે બેંક આગળ, કારણ કે બેંકમાં આપણે થોડુંક કામ છે. તો ચલો કન્ટિન્યુ. અને ભાઈ આપણી સાયકલ જો, ભાઈ આપણી સાયકલ હવે ચલાય એવી છે નહીં, કારણ કે બધી ટળી ગઈ છે. બહુ વાગી ભાઈ, બહુ વાગી. બ્લોગ નથી બનાવતા, બહુ ચલાવી છે સાયકલ. જામફળીમાં જામફળ સ્ટાર્ટ થયા છે ધીમે ધીમે, કારણ કે વરસાદનું મોસમ છે એટલે ધીમે ધીમે સ્ટાર્ટ થયા છે. અને ભાઈ 4 વાગવાના છે, મને લાગે બંધ ન થઈ જાય તો શરૂ છે બેંક. 4 વાગે બંધ થઈ જાય તો આંટો મારતા આવી. ચલો hours later. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે. અને ભાઈ અત્યારે વાગી ગયા છે 7. ને 7 વાગી ગયા ને આપણે ઉપર અત્યારે થોડુંક પ્લાન કરવી છે. ભાઈ જો આ બરફ છે ને આપણું થોડુંક પવાલું હોય ને ગોળો બોળો નાખીને આપણે કોલ્ડ ડ્રિંક બનાવવાનું. તો ભાઈ કોલ્ડ ડ્રિંક બનાવીને મસ્ત મજાને આપણે ટાટા થઈ જાય. જોયું ને ગોળાનું સિનેમેટિક નાખી દીધો. જો ને તમારે દૂધ લેવાની અંદર છે ને ગોળો નાખી દો એટલે મસ્તીનું કોલ્ડ ડ્રિંક થઈ જાય. જો ગોળો અમે અહીંથી લીધો તો અમારા અશરફભાઈ, એટલે કે ફેમસ ડીશ ગોલા, એટલે કે નામ શું એટલે એનું ફેમસ નામ શું છે? વડે આઈસ ડીશ ગોલા નહીં, એ દુકાનનું એ લારીનું નામ એ તો આપણને ખબર નથી, પણ ગોળો એક નંબર આવે ભાઈ. બધી શેરીમાં આટા મારે, તમે બધી ખાઈ લેજો. ગરડામાં આવ્યું ત્યારે અહીંયા આપણે મેન બજારમાં દુકાન છે, ત્રિલોક સામે, ત્રિલોકની બાજુમાં. તો ક્યારેક ટ્રાય કરજો. તો ગાઈસ મિલ્ક શેક બનાવ્યો છે મસ્તીનો, પીવો હોય તો આવી જજો મિત્રો. આ બરફ ભાંગે છે, જોઈ શકો છો. આમાં નાખો. બેંકને ખોલાઈ નાખવાનું. ગુમ્માર અંદર, ગુમ્માર અંદર, ગુમ્માર આ લઈ લે. मोहब्बत शरबत बनाते हैं, क्या बोलते हैं? मोहब्बत शरबत. ભાઈ મસ્ત મજાનું શરબત બની રહ્યું ભાઈ, મસ્તીનું બને હો. બાકી તમે કદી ટ્રાય કરજો. પહેલાં કેવું કરો ખબર? પહેલાં તમારે છે ને દૂધની થેલી લઈ લેવાની. જે તમારે જેટલું બનાવે એટલું. 2 માણામાં લગભગ 10ની થેલી થઈ રહે, 10ની થેલી અને 10નો ગોળો 2 માણાને થઈ રહે મસ્ત મજાનું. એનાથી વધારે બનવું હોય તો તમારે કેટલો ખબર, મોટી થેલી આવે ને 30 વાળી, એ અને ગોળો તોય થઈ રહે. ક્યારેક ટ્રાય કરજો, બહુ મજા આવશે. અને ખાટો કલર નહીં નાખવાનો, કારણ કે ખાટો કલર નાખશો ને તો દૂધ ફાટવાની શક્યતા રહે છે. ખાટો કલર નહીં નાખવાનો. એકવાર પીને ખાલી મને ક્યારેક કહેજો ભાઈ કોમેન્ટ. થોડોક તો લાગે ને તો બરફ નાખી દેવાનો, એટલે મજા આવે, સમજ્યા? તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે 2 જણા હોય ને તો હરખું વાંચજો. જો હા થોડુંક વધારે લઈ ગયો પાછો. આમાં આવું બહુ થાય પાછું, એટલે તમારે છે ને આમ ભાગું પડતું જ આપવાનું. તો આપણે મસ્ત મજાનું પી લઈને પછી આપણે પાછા થોડીક ભાઈ આપણે છે ને બરફ પડ્યો છે ને ભાઈ, આ બરફ છે. રેડી? મને ખુરાફતી આઈડિયા આવ્યો હોય. આ બરફ છે ને ઓગળતા કોઈ જોયો નહીં હોય. આપણે છે ને બરફ કેમ ઓગળે નહીં જોવું છે. તો જોઈએ રાખો હાલ.
બરફ ઓગળતા ઓગળતા તો સાંજ પડી ગઈ, કારણ કે બરફ થોડોક મોટો હતો ને ભાઈ, તો સાંજ પડી ગઈ. હવે આપણે છે ને ભાઈ આ બરફ એટલો બધો ઓગળશે ને, જેટલો ઓગળે એટલું હું નાખી દઈશ. હવે આપણે જોઈશું શું પ્લાન છે આગળ. પક્ષી તો ઉડે ભાઈ, આ બસ સ્ટેશન રહેતા હોય ને ખબર હતો ભાઈ, એટલા બધા પક્ષી અમારા બસ સ્ટેશનમાં જેટલા દેખાય ને એટલા પક્ષી બધા રહી જો ખાલી પક્ષી તો કોઈ તો પક્ષી હતો. સવારમાં આટલા બધા ઉડે ને એટલે આપણને બોલવાના ચાલુ થઈ જાય, એટલા બધા પક્ષી ઉડે જ નહીં. ત્યાં બોલવાના ચાલુ થઈ જાય ને ભાઈ તમને એમ લાગે ઓહો આપણે ઉઠી જઈએ વહેલા સવારે, પણ તો હું ન ઉઠું, હું 11 વાગ્યા સિવાય ના ઉઠું. આજે 11:20 ઉઠ્યો હતો. બધા છે ને આ ઝાડમાં બેસી જશે ભાઈ. આ જે અંદર લીમડો દેખાય એમાં બેસશે, એમાં બેસશે, આમાં બેસશે, આમાં બેસશે, અને પાછળ જે હાઈસ્કૂલ છે ત્યાં બેસે. ઘણા બધા પક્ષીઓ છે ભાઈ. હવે આપણે નીચે વહી જાય ભાઈ. આગળનો શું પ્લાન એ તમને પછી મળું. એ બધી વસ્તુ લેવાની ભૂલાઈ ગઈ હતી, નકર હે ને પછી ઘરે બગડા સટી બોલે ભાઈ. આ બધું છે ને આપણે હંકેલો કરી નાખ્યું, નકર ઘરે છે ને પછી સમજી જાવ તમે. મસ્ત મજાનું પડી ગઈ છે રાત ને. અત્યારે આપણે નીકળી ગયા છીએ ચાલવા, ખાઈ પીને મસ્ત મજાના ચાલવા નીકળી ગયા છીએ, કારણ કે ચાલવાથી આપણા મસ્ત મજાનું શરીર છે ને મેન્ટેન થઈ રહે છે, એટલે ચાલવું જરૂરી છે. અત્યારે અમે ચાલે જ રહીએ છીએ. મારો રોજનો રૂટીન છે ભાઈ ચાલવું, તો અમે રોજ ડેલી ચાલતા દોઈ છીએ. મારું કામ હોય પતાવી દઈએ ને ચાલતા રહીએ. તો ભાઈ આપણે ચાલતા ચાલતા થાકી ગયા એટલે બેસી ગયા ભાઈ. અને આ છે મારો મિત્રગણ. જે છે મિત્રગણ પંજાબીમાં બોલ્યો, સમજણ પડી. આપણે બધી ભાષા આવડે ટોટલ. 16 ભાષામાંથી 2 ભાષા આપણે આવડે, ગુજરાતી, હિન્દી. इंग्लिश में तो पापा पढ़ता है और बंगाली भी हमको आती है, बोल नहीं सकता, मैं आपको सुनाता एक ही कड़ी आती है. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. यहाँ पे बहुत जगह बाइक चल रही है, देख रहे हो. हाईवे पे बैठे भाई हम. वहाँ पे जिम है और जिम हमको ज्वाइन करना भी देर से. हमारे सब्सक्राइबर थोड़ा बढ़ जाए ना, 1 लाख सब्सक्राइबर हो जाएंगे, फिर हम बैठेंगे वहाँ. बैठेंगे नहीं, जिम ज्वाइन करेंगे, क्योंकि बॉडी अपन को बनानी पड़ेगी ना, इससे शरीर अच्छा नहीं लगता. और इसको भी बनाने की है. इसका शरीर थोड़ा बहुत स्ट्रॉन्ग है, ऐसे स्ट्रॉन्ग है बट फिर भी ભાઈ તમને બધી લાખ પૂછ્યું ધોળો કેમ થઈ ગયો. ધોળો થઈ જાય ને કારણ કે ફોન બીજાનો છે. મારા ફોનમાં આટલો બધો ધોળો આવતો નથી, આમાં બહુ ધોળો. આમાં ફિલ્ટર બિલ્ટર નથી, આપણે યાર નેચરલ કહેવાય, નેચરલ યુ કરે ને ભાઈ. અત્યારે જો હાઈવેમાંથી સોડા ઝોન આવેલું છે, અહીંયા સોડા બેસ્ટ મળે છે ભાઈ, ક્યારેક આવી જજો. તેમાં પ્રમોશન કરી દીધું પણ કાંઈ વાંધો નહીં. સોડા અહીંયા સારી મળે છે. અને એક આપણે ઓલપા એક શક્તિ સોડા શોપ છે, ત્યાં મસ્ત સોડા મળે છે. 2 જગ્યાએ મસ્ત સોડા શોપ મળે છે, ક્યારેક ટ્રાય કરજો ભાઈ. આ જીમ છે ને ભાઈ, કે જીમમાં ભાડું કેટલું ખબર? એ જીમનું ભાડું છે 1000 રૂપિયા ખાલી 1000 રૂપિયા. સસ્તું હે. મારા હું જેમ કરું ત્યારે 1000 હોય તો સારું છે. આપણું હજી જીમ જોઈન નથી કરવું, કારણ આપણી ઉંમર હજી નાની છે ભાઈ. તમને બધાને લાગતું છે કે મારી ઉંમર મોટી. ના ના ભાઈ, મારી ઉંમર હજી નાની. 18 વર્ષના થાય ને ભાઈ જીમ જોઈન કરવું છે ભાઈ. પછી સોલેક બોડી બનાવવાનું, શોખ પૂરતી બોડી બનાવવાની, કે આપણે બહાર જવાનું કોઈ નથી કરતું. વાત બધા પાડી દે પાછું. થઈ જાય એ ગરબાનું, કારણ કે રાતના બહુ રખડવા નહીં, 5 મિનિટ જ બહાર નીકળવાનું. પછી એમાં એવું નહીં, હું પાછો શેરી બીટી રહ્યો એટલે પછી મીટે બીટે થઈ ગયું પછી મારે નીકળવું અઘરું થઈ જાય એ માટે.